પ્રશ્ન નંબર 4, એક છોડના 40 પાંદડાની લંબાઈ મિલીમીટરમાં આપવામાં આવી છે અને તેનાથી મળતી માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવી છે. જો અહીંયા કોષ્ટક આપેલું છે, એમાં પહેલું ખાનું છે એમાં વર્ગ દર્શાવ્યું છે, બરાબર, જેને આપણે એક્સ અક્ષ પર દર્શાવશું, અને બીજામાં છે પાંદડાની સંખ્યા, જેને આપણે વાય અક્ષ પર દર્શાવવાની છે. જો હવે અહીંયા વર્ગ આપેલા છે એમાં 118 થી 126. આપણે ઇન્ટ્રોડક્શનમાં મેં તમને કીધું હતું કે જ્યાં 126 જ્યાં વર્ગમાં બીજું છે, પહેલો વર્ગ છે જ્યાં એન્ડ થાય ત્યાંથી જ બીજો વર્ગ સ્ટાર્ટ થતો હોવો જોઈએ, બરાબર. જો અહીંયા 126 થી પૂરો થાય છે તો 127 થી અહીંયા ચાલુ થાય છે, એટલે આવું હોવું જોઈએ નહીં, 126 થી ચાલુ થતો હોવો જોઈએ, એવું હોવું જોઈએ. પછી અહીંયા 135 બીજો વર્ગ છે, 135 પૂરો થાય છે, બરાબર. અહીંયા 135 પૂરો થાય છે તો અહીંયા શરૂ પણ 135 થતો હોવો જોઈએ. 144 પૂરો થાય છે તો 144 ને બદલે 145 ચાલુ થાય છે, તો એવું હોવું જોઈએ નહીં. જ્યારે આવું થાય ત્યારે શું કરવું પડે? આગળનો જે અંક હોય એમાંથી 0.5 બાદ કરવા પડે અને પાછળ જે છે એમાં 0.5 ઉમેરવા પડે, બરાબર. દરેકમાં આગળના વર્ગમાં 0.5 માઇનસ કરવા પડે અને 135 પ્લસ 0.5, 136 માંથી 0.5 માઇનસ કરવા પડે અને 144 માં 0.5 ઉમેરવા પડે, બરાબર. એવી રીતે દરેકમાં આગળનો વર્ગ હોય એમાં 0.5 બાદ કરવાના અને પાછળનું હોય એમાં 0.5 એડ કરવાના. આવી રીતે કરીએ એટલે નવો કોષ્ટક આપણને મળશે, બરાબર. એ કેવી રીતે મળશે? આ છે લંબાઈ મિલીમીટરમાં અને આ છે પાંદડાની સંખ્યા. ચલો હવે આપણે 0.5 ઉમેર્યા અને બાદ કર્યા, એ પ્રમાણે આપણે કર્યું તો આપણને 9 કોષ્ટક મળશે. 117.118 માંથી 0.5 બાદ કરીએ તો મળશે 117.5 અને 126 માં 0.5 આપણે ઉમેર્યા એટલે આવશે 126.5. એ જ રીતે નીચે થશે 126.5 અને થી 135.5, એના પછી 135.5 થી ક્યાં સુધી આવશે? 144.5. અહીંયા આવશે 144.5 થી 153.5, બરાબર. અને એ રીતે આવશે, નીચે આવશે 154.5 માંથી 0.5 આપણે માઇનસ કરી દઈએ એટલે અહીંયા આવશે 153.5 થી કેટલા આવશે? 162.5. અહીંયા આવશે 162.5 થી 171.5 અને લાસ્ટમાં 171.5 થી 180.5, બરાબર. 180 માં પ્લસ 0.5 ઉમેરી દઈએ એટલે 180.5. અને પાંદડાની સંખ્યા તો એઝ ઇટ ઇઝ એવી રીતે જ રહેશે, 3, 5, 9, 12, 5, 4 અને 2, બરાબર. આ રીતે જ રહેશે. હવે આને આપણે લખશું, આને દર્શાવવાનું એક્સ અક્ષ ઉપર અને આને દર્શાવશું વાય અક્ષ ઉપર, બરાબર. એના પરથી આપણે પહેલા પ્રશ્નનો જવાબ લખીશું, સ્તંભાલેખ આપણે દોરીશું. પછી બીજો પ્રશ્ન છે, શૂન્ય રીતે આ માહિતીની આલેખાત્મક રજૂઆત થઈ શકે? તો બીજો પ્રશ્નનો જવાબ છે કે થઈ શકે કે નહીં. તો આપણે શું કહેવાય કે હા થઈ શકે, બરાબર. કેવી રીતે થઈ શકે? તો આવૃત્તિ બહુકોણ દ્વારા એની રજૂઆત થઈ શકે. કેવી રીતે? આવૃત્તિ બહુકોણ દ્વારા રજૂઆત થઈ શકે. ત્રીજો પ્રશ્ન છે, 153 મિલીલીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે, શું આ તારણ સાચું છે? કેમ? તો આપણે કહી શકાય કે ના, આ તારણ સાચું નથી. કેમ? કારણ કે શું કીધું છે આપણને કે 145 થી 153 ની આવૃત્તિ આપણને કીધી છે કે 145 થી 153 અહીંયા વચ્ચેની આવૃત્તિ, બરાબર. 145 થી 153 ની વચ્ચેની આવૃત્તિ આપણને 12 કીધી છે, પણ આપણને એક્ઝેક્ટ આપણે ખબર નથી કે કેટલી હોય, અલગ અલગ હોય. તો એટલા માટે આપણે સંખ્યા સૌથી વધુ 153 મિલીમીટર લંબાઈના પાંદડાની સંખ્યા સૌથી વધુ છે એવું પરફેક્ટ આપણે ન કહી શકીએ, બરાબર. ચલો હવે આપણે શું કરશું? સ્તંભાલેખ દોરીએ આના પરથી. ચલો આ આપણે સ્તંભાલેખ આમાં દોરીશું. જો અહીંયા એક્સ અક્ષ અને વાય અક્ષ પર, એક્સ અક્ષ પર શું લખવાનું? પહેલું જે કોષ્ટકમાં પહેલું ખાનું આપણે જે કર્યું, શું કર્યું એમાં આપણે 0.5 માઇનસ કરી અને 0.5 ઉમેર્યા, બરાબર. અને એનાથી જે નવું કોષ્ટક બન્યું એમાં જે પહેલા ખાનાની જે હતી જે વર્ગ લંબાઈ એ આપણે ક્યાં લખી? એક્સ અક્ષ પર. અહીંયા લખી 117.5, પછી 126.5, 135.5, બરાબર, 144.5. તો દરેક એકમમાં 1 સેન્ટીમીટરના અંતરે આપણે 9 અંકનો ફેર પડે છે, બરાબર. અને 0 થી આપણે 117.5 જોઈએ તો ઘણો મોટો ગેપ છે,
ઘણું બધું ડિસ્ટન્સ છે જે આપણે આલેખમાં ન દર્શાવી શકીએ. તો એના માટે શું કરવાનું, 0 થી 117.5ની વચ્ચે આવી રીતે ઝિગઝેગની સાઇન કરી દેવાની, બરાબર, કારણ કે આટલો મોટો ગેપ આપણે આલેખ પર ન દર્શાવી શકીએ. અને પછી વાય એક્સ પર શું છે, વાય એક્સ પર શું છે, 0 પછી 1 2 3 4 5 6 12 સુધી પાંદડાની સંખ્યા વધુમાં વધુ કેટલી છે, 12 છે, એટલે આપણે 12 સુધી અંક દર્શાવ્યા છે. તો વાય એક્સ પર 1 સેન્ટીમીટર બરાબર 1 એકમ આપણે લખી દેવાનું. ચલો હવે અહીંયા માપ તો બધા આપેલા જ છે, દરેક માપ ઉપર 117.5, તો ત્યાં પાંદડાની સંખ્યા કેટલી છે, 3. અહીંયા તો આપણે 3 કરી દેવાનું, 117.5થી 126.5 સુધી. તો આવું જ્યારે હોય ત્યારે આપણે શું કરવાનું, અહીંયાથી અહીંયા લાઈન કરી દેવાની, બરાબર, 126.5 સુધી. પછી કેટલા છે, 126.5થી 135.5, પાંદડાની સંખ્યા કેટલી છે, 5 છે. તો અહીંયા આપણે કંઈક શું કરી દેવાનું, અહીંયા 5 ઉપર ડોટ કરી દેવાનું, 126.5થી 135.5, એટલે ફરી અહીંયા આપણે લાઈન કરી દેવાની. પછી 135.5થી 144.5, એટલે 135.5થી 144.5 કેટલી છે, પાંદડાની સંખ્યા 9 છે. તો અહીંયાથી અહીંયા સુધી 9 આ રહ્યા, બરાબર, થી અહીંયા સુધી આપણે એમ લાઈન કરી દેવાની. પછી છે 144.5થી 153.5, 144.5થી 153.5, પાંદડાની સંખ્યા કેટલી છે, 12 છે. તો 12 ક્યાં છે, 153.5થી 144.5થી 153.5, એટલે અહીંયાથી અહીંયા સુધી, બરાબર, પાંદડાની સંખ્યા 12 છે. તો આમ લાઈન કરી દીધી. પછી 153.5થી 162.5, પાંદડાની સંખ્યા કેટલી કીધી છે, 5 કીધી છે. તો 153.5થી 5 આ રહ્યું, 153.5થી 5 અહીંયા 162.5, એટલે ફરી લાઈન કરી દીધી. 162.5થી 171.5, પાંદડાની સંખ્યા કેટલી કીધી છે, 62.5થી 4, એટલે અહીંયા છે 5ની નીચે 4, અહીંયાથી અહીંયા સુધી આવી રીતે. પછી અને છેલ્લું છે 171.5થી 180.5, પાંદડાની સંખ્યા કેટલી છે, 171.5થી 2 છે, અને 180.5 સુધી. તો આપણે આવી રીતે લાઈન કરી દેવાની. હવે બધી લાઈનને શું કરવાનું, આપણે સ્કેલથી લાઈન ડ્રો કરી દેવાની. ચલો 117.5થી અહીંયા ડ્રો કરી દેવાની, આવી રીતે લાઈન ખેંચી દેવાની સ્કેલથી, બરાબર. દરેકને આપણે જોડી દેવાના. પછી આને આમ જોડી દેવાનું. પછી શું છે, અહીંયા 9 છે, અને આવી રીતે લઈ લેવાની, લાંબી લાઈન કરી દેવાની. પછી 12 છે, 12થી અહીંયા સુધી, બરાબર. ચલો હવે અહીંયા છે, પછી આવી રીતે આ, અને છેલ્લો સ્તંભ આ, બરાબર. તો આ પ્રમાણે જે આલેખ આવે આને શું કહેવાય, સ્તંભ આલેખ કહેવાય. આ પ્રમાણે આલેખ વચ્ચે કંઈક ગેપ ક્યાંય બચતો નથી, જ્યાંથી પહેલો પૂરો થાય ત્યાંથી બીજો ચાલુ થાય, બરાબર, જ્યાંથી પહેલો બીજો પૂરો થાય ત્યાંથી જ નવો ચાલુ થાય છે. એટલે આ પ્રમાણેનો આલેખ હોય એને શું કહેવાય, સ્તંભ આલેખ. આ પ્રમાણેનો દોરાય. પરથી પ્રશ્ન 5, નીચેના કોષ્ટકમાં 400 નિયન બલ્બનું આયુષ્ય આપેલું છે. જો અહીંયા કોષ્ટક છે, આ વર્ગ છે એને એક્સ અક્ષ પર દર્શાવવાનો, બલ્બની સંખ્યા છે એને વાય અક્ષ પર દર્શાવવાની. અહીંયા વર્ગ આપેલો છે, જો આપણે જોઈએ કે 300 અને બીજો છે 400. હવે બીજો વર્ગ છે 400, અહીંયા પૂરો થાય છે ત્યાંથી ચાલુ થાય છે, 400 ત્યાંથી ચાલુ થાય છે, બરાબર, 400થી 500, પછી 500થી 600. તો આ કેવી રીતે પરફેક્ટ છે, બરાબર. આમાં આપણે -0.5 એડ નથી કરવાના કે 0.5 બાદ નથી કરવાના, એટલે જે છે બરાબર છે. તો આને જ આપણે આના પરથી આપણે સ્તંભ આલેખ દોરવાનો છે. પહેલો પ્રશ્ન છે, આપેલી માહિતીને સ્તંભ આલેખની મદદથી દર્શાવો, જે આપણે હમણાં દર્શાવી લઈશું. અને બીજો પ્રશ્ન છે, કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. તો 700 કલાકથી વધુ છે, કેટલા બલ્બનું આયુષ્ય, તો વર્ગ આપણે જોઈએ કે 700થી 800, 800થી 900 અને 900થી 1000, બરાબર. એની આવૃત્તિ અનુક્રમે કેટલી છે, 74, 62 અને 48. તો આપણે એનો પ્લસ કરીએ કે એની આવૃત્તિ અનુક્રમે કેટલી છે, તો એ બધાનો સરવાળો કરી દેવાનો. 74 + 62 + 48 બરાબર કેટલા થાય, 184. તો જવાબ શું આવે કે 184 બલ્બનું આયુષ્ય 700 કલાકથી વધુ છે. ચલો હવે આપણે દોરીએ સ્તંભ આલેખ. જો અહીંયા પાંચમામાં આપણે કોષ્ટકની પહેલું કોષ્ટક છે,
પહેલી રો એની માહિતી ક્યાં દર્શાવી છે? આયુષ્ય 300, 400, 400થી 500 એ બધું એક્સ અક્ષ પર દર્શાવ્યું છે. 300થી 400, 400થી 500, 500થી 600 બરાબર. ક્યાં સુધી? સૌથી વધારે ક્યાં છે? 900થી 1000. એટલે આપણે ક્યાં સુધી લેવું પડે? 1000 સુધી લેવું પડે બરાબર. 300થી 400, 400થી 500, 100 એકમનું અંતર છે. પણ અહીંયા 0થી ઉગમ બિંદુ 0થી અહીંયા સુધીનો ગેપ ડિસ્ટન્સ ઘણું વધારે છે. એટલે આપણે દર્શાવી ન શકીએ. એટલે ઝિગઝેગ સાઇનથી આપણે એને અહીંયા દર્શાવવું પડે બરાબર. વાય અક્ષ પર શું લીધું છે આપણે? બલ્બની સંખ્યા બરાબર. સૌથી વધુમાં વધુ મેં લીધી છે 85, કારણ કે બલ્બની સૌથી વધુ સંખ્યા 86 છે. એટલે 85 પછી આગળ આપણે અહીંયા ઉપર દર્શાવી શકાય. પછી એનાથી આગળ છે નહીં, એટલે લેવાની જરૂર નથી. ચલો હવે આપણે જોઈ લઈએ એક્સ અક્ષ અને વાય અક્ષ. પહેલું છે 300થી 400, 400થી 500, 500થી 600 બરાબર. 300થી 400 પૂરું થાય છે તો બીજું 400 ચાલુ થાય છે. પછી બીજું 500 પૂરું થાય છે તો ત્રીજું 500 ચાલુ થાય છે. એટલે આમાં આપણે 0.5 માઇનસ કે પ્લસ કરવાની જરૂર નથી. ચલો 300થી 400માં બલ્બની સંખ્યા કેટલી છે? 14 છે. તારી 300થી 400 અને 14 ક્યાં છે? 15થી 1 એકમ નીચે. જો અહીંયા વાય અક્ષ પર આપણે શું લીધું છે? 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ. આપણે લખવું હોય તો એ લખી દઈએ કે વાય અક્ષ પર શું છે? 1 સેન્ટીમીટર બરાબર 5 એકમ છે. ચલો હવે અહીંયા 300થી 400ની વચ્ચે શું છે? બલ્બની સંખ્યા કેટલી છે? 14. તો 14 ક્યાં છે? 15થી 1 કાપો નીચે બરાબર. અને 300 આ રહ્યું. એટલે અહીંયા આવશે 14 અને અહીંયા આપણે આમ લાઈન કરી દેવાની. 1 મિનિટ મારે બરાબર 15ની ઉપર જ હોય એવું દેખાય છે, પણ આપણે 1 કાપો નીચે કરવાનો છે. 1 લાઈન નીચે, કારણ કે વચ્ચે ઝીણી ઝીણી લાઈન છે ને, એક નીચે કરવાનો કાપો આવી રીતે બરાબર. અહીંયા આવશે. પછી 400થી 500ની વચ્ચે કેટલી છે? 56 છે બલ્બની સંખ્યા. તો 400થી 500ની વચ્ચે એટલે 56 ક્યાં આવશે? અહીંયા 55થી 1 પોઈન્ટ ઉપર, 1 કાપો ઉપર બરાબર. 400થી 500 એટલે 55થી 1 લીટી, 1 લાઈન ઉપર લઈ લેવાનું. અહીંયા 400થી 500 બરાબર. અહીંયા આવશે. પછી એક લાઈન ઉપર આવશે અહીંયા બરાબર. તમારે સ્કેલથી દોરવાની સ્થિતિ. પછી 500થી 600 એ કેટલું છે? બલ્બની સંખ્યા 500થી 600 60 છે. તો 500 ક્યાં ચાલુ થાય છે? અહીંયા ચાલુ થાય છે. અને 60 ક્યાં છે? અહીંયા. 500થી 600 એટલે 500થી 600 સુધી આમ લાઈન દોરી દેવાની. પછી 600થી 700માં બલ્બની સંખ્યા છે 86. એટલે 600થી 700 આ લાઈન આવશે ને. 600થી 700 અને બલ્બની સંખ્યા કેટલી છે? 86. એટલે 85થી ઉપર એક લાઈન આવશે બરાબર. અહીંયા આવશે 86. અને પછી કેટલી છે? 600થી 700. હવે 700થી 800 લેવાની છે. 700થી 800માં છે 74. તો 74 ક્યાં છે? 75થી એક લાઈન ઉપર. આ 75થી એક લાઈન ઉપર આવશે એટલે અહીંયા આવશે આ બરાબર છે. પછી છે 800થી 962. એટલે આ રહ્યું 800થી 900 અને 62 આવશે 60થી 2 લાઈન ઉપર. 60થી 1 અને 2 લાઈન ઉપર આવશે. અહીંયા 62 આવશે. અને પછી છે છેલ્લું છે 900થી 1048 છે બલ્બની સંખ્યા. એટલે 48 ક્યાં આવશે? 45, 46, 47, 48 3 લાઈન ઉપર. 45થી 3 લાઈન ઉપર 46, 47, 48 અહીંયા આવશે બરાબર. ચલો હવે બધાને આપણે શું કરવાનું? સ્કેલની મદદથી દરેકને જોડી દેવાનું. સ્કેલની મદદથી દરેકને જોઈન્ટ કરી દેવાના. ચલો અહીંયા આવશે. પહેલું તો આ છે ને 300થી 400 અહીંયા છે. પછી આવશે, પછી આને જોઈન્ટ કરી દેવાનું. દરેકને આપણે જોડી દેવાના. આગળ કર્યું હતું ને એ રીતે જ કરવાનું છે. અને સાવ સહેલું છે, આમાં કાંઈ જ અઘરું છે નહીં. પછી અહીંયાથી અહીંયા કરી દેવાનું. અને અહીંયા જોડી દેવાનું. અહીં ત્રાસી લાઈન જાય છે બરાબર. પછી અહીંયાથી
નીચે સુધી, પછી છે અહીંયાથી 1000, બરાબર, 900થી 1000. તો આ છે આપણો સ્તંભ આલેખ તૈયાર થઈ ગયો, બરાબર. અને કેટલા બલ્બનું આયુષ્ય 700 કલાક અથવા 700 કલાકથી વધારે હશે, તો આપણે હમણાં જોયું ને કોનું હશે, તો આપણે પ્લસ કર્યું હતું 74, 62 અને 48નો સરવાળો કર્યો તો 184 બલ્બનું આયુષ્ય 700થી વધારે હશે, આપણે હમણાં જોયું.